નમસ્કાર, સાંજના 5 વાગી રહ્યા છે. આપ જોઈ રહ્યા છો ગુજરાત ફર્સ્ટ સીધું અને સઠ સાથે હું છું માનસી સોની. છેલ્લા ઘણા દિવસોથી આપણે જોતા આવ્યા છે કે ભારત અને પાકિસ્તાન વચ્ચે સંઘર્ષ ચાલી રહ્યું હતું. ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવભર્યો માહોલ હતો અને આ વચ્ચે ગઈકાલે સૌથી મહત્વપૂર્ણ સમાચાર એ આવ્યા કે ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધ વિરામ અત્યારે થયું છે. જી હા, ભારત અને પાકિસ્તાન બંને દેશ યુદ્ધ વિરામ માટે અત્યારે સહમત તો થઈ ચૂક્યા છે, પરંતુ છતાં પણ ક્યાંક ને ક્યાંક પાકિસ્તાનની અવરચંડાઈ જોવા મળી હતી. જો કે બીજી બાજુ એક મહત્વપૂર્ણ બાબત એ પણ જાણવા મળી કે બંને દેશો તરફથી યુદ્ધ વિરામનું પાલન મહદ અંશે તો કરવામાં આવ્યું જ હતું. ખાસ કરીને ભારત તરફથી યુદ્ધ વિરામનું પાલન કરવામાં આવ્યું છે. ત્યારબાદ આજે વહેલી સવારથી બેઠકોનો દોર ચાલી રહ્યો હતો અને આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદી, રક્ષાપ્રધાન રાજનાથસિંહ, આ સાથે જ બેઠકમાં વિદેશ પ્રધાન એસ જયશંકર અને નેશનલ સિક્યોરિટી એડવાઇઝર અજીત ડોભાલ ઉપસ્થિત રહ્યા. આ સિવાય ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ જનરલ અનિલ ચૌહાણ અને વાયુસેનાના ચીફ, ઇન્ડિયન નેવીના ચીફ અને ઇન્ડિયન આર્મીના ચીફ, આ તમામ લોકો એક બેઠકમાં ઉપસ્થિત રહ્યા હતા. આ બેઠકમાં મહત્વપૂર્ણ બાબતો પર ચર્ચા કરવામાં આવે છે અને ત્યારબાદ રક્ષામંત્રીનું એક ખૂબ મોટું નિવેદન સામે આવે છે. રક્ષામંત્રી એવું કહે છે કે ઓપરેશન સિંદૂર હજુ પણ યથાવત છે. એટલે આને લઈને અત્યારે અસમંજસ સર્જાય છે કે એક તરફ યુદ્ધ વિરામ છે, બીજી તરફ ઓપરેશન સિંદૂર યથાવત છે, તો લોકોએ સમજવું શું? સૌથી પહેલા તો સારી વાત એ છે કે હાલ યુદ્ધ વિરામ છે બંને દેશો વચ્ચે, એટલે કોઈ પણ લોકોએ ગભરાવાની જરૂર નથી. જે પણ બોર્ડરના વિસ્તારો છે ત્યાં અત્યારે શાંતિ છે અને જે જીવનશૈલી છે તે શાંતિપૂર્ણ રીતે ચાલી રહી છે. આ સાથે જે તમામ દુકાનો છે, દુકાનો બજાર ખુલી ગયા છે, રેલ વ્યવહાર ફરી એકવાર શરૂ કરવામાં આવ્યો છે અને ધીરે ધીરે જનજીવન સામાન્ય થઈ રહ્યું હોય તે પ્રકારના દ્રશ્યો વહેલી સવારથી તમામ સીમાડાના વિસ્તારોમાંથી સામે આવે છે. પછી એ ગુજરાત હોય, રાજસ્થાન હોય, પંજાબ હોય કે પછી જમ્મુ કાશ્મીર હોય, તમામ જગ્યાએ લોકોનું જનજીવન સામાન્ય થઈ રહ્યું છે. બીજી બાજુ એક સંકેત એ મળ્યો છે કે ઓપરેશન સિંદૂર જો યથાવત છે તો હવે કઈ દિશામાં કાર્યવાહી કરવામાં આવશે? આ બધા જ સવાલો ઉઠી રહ્યા છે. આ બધા જ મુદ્દે આજે વાત કરવી છે અને સૌથી પહેલા જે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પ્રતિક્રિયા આપી છે, શું કહ્યું છે પીએમએ ઓપરેશન સિંદૂર અંગે, તે સૌથી મહત્વપૂર્ણ છે. જે હાલમાં જ બ્રેકિંગ ન્યૂઝ મળી રહ્યા છે તેનાથી શરૂઆત કરવી છે આ બુલેટિનની. અત્યારના સૌથી મોટા સમાચાર ઓપરેશન સિંદૂર અંગે મળી રહ્યા છે. સૂત્રોના હવાલાથી એ સમાચાર પ્રાપ્ત થયા. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સ્પષ્ટ નિર્દેશો આપ્યા હતા. પીએમએ કહ્યું, વહાં સે ગોલી ચલેગી તો યહાં સે ગોલા ચલેગા. સૂત્રો પાસેથી આ માહિતી મળી છે. જો કે પીએમનો આ સંદેશ હાલનો નથી. પીએમએ આ સંદેશ આપ્યો હતો, એટલે યુદ્ધ વિરામ પહેલા આ સંદેશ આપ્યો હતો કે યુદ્ધ વિરામ બાદ આપ્યો છે એ હજુ સ્પષ્ટ નથી અને ઔપચારિક પણ નથી, કારણ કે સૂત્રો પાસેથી આ જાણકારી મળી છે. જો કે એરબેઝ પરના હુમલા એક ટર્નિંગ પોઈન્ટ હતા તેવી પણ માહિતી સૂત્રો પાસેથી મળી છે. એનો અર્થ એ થયો કે પાકિસ્તાનના એરબેઝ પર જે ભારતે હુમલાઓ કર્યા છે તેના કારણે પાકિસ્તાનને ખૂબ મોટા પાયે નુકસાન થયું છે અને 1971ના યુદ્ધ બાદ પહેલીવાર ભારત રાવલપિંડી સુધી હુમલો કરવા માટે પહોંચી ગઈ અને ભારતે એટેક કર્યા છે. મારી સાથે ન્યૂઝરૂમથી સહયોગી વિજય દેસાઈ લાઈવ જોડાઈ ગયા છે. વિજય, એક તરફ યુદ્ધ વિરામની ઘોષણા કરવામાં આવી છે, બીજી તરફ ઓપરેશન સિંદૂર હજુ ચાલુ છે એ પ્રકારની માહિતી સામે આવી રહી છે અને આ વચ્ચે વડાપ્રધાનનું નિવેદન, વહાં સે ગોલી ચલી તો યહાં સે ગોલા ચલેગા. સમજવું શું આ બધી પરિસ્થિતિમાં? બિલકુલ, આ પરિસ્થિતિને સમજવા માટે માત્ર 5 મિનિટ ધીરજ ધરો તો તમામ મુદ્દાની આપણે વિગતવાર છણાવટ કરીશું. કારણ કે આ જે મહત્વની જાણકારી છે તે ઓપરેશન સિંદૂરને લઈને કે અત્યાર સુધી 22 એપ્રિલના રોજ જે પહેલગામમાં એટેક થયો ને ત્યારબાદની જે પરિસ્થિતિ સર્જાઈ, એ બાદ જે એક્શન ને તેની સામે રિએક્શન જે આવ્યું છે, એ ત્યારબાદનો જે સમગ્ર ઘટનાક્રમ સર્જાયો અને ગઈકાલ સુધીમાં જે તડાફડી મચી હતી તે બધા વચ્ચે જ્યારે સીઝ ફાયરની જાહેરાત થઈ ત્યારથી લઈને મોડી રાતથી અત્યાર સુધીમાં શાંતિનો માહોલ છે. બધા વચ્ચે અત્યારે દિલ્હીમાં બેઠકોનો ધમધમાટ ચાલી રહ્યો છે, બેઠકો યોજાઈ રહી છે. બેઠકો સૈન્ય સ્તરની પણ છે, એ બેઠકો રાજકીય સ્તરની છે, કારણ કે વડાપ્રધાન મોદી ખુદ બેઠક યોજી ત્રણેય સેનાના પ્રમુખો સાથે, એનએસએ, રક્ષામંત્રી સાથે, સીડીએસ સાથે બેઠક કરીને સમગ્ર ઘટનાક્રમ સીઝફાયર અંગેની સમીક્ષા કરી હતી. આ ઉપરાંત સેના પ્રમુખે અત્યારે જે પશ્ચિમી સેના કમાન્ડરો સાથે બેઠક યોજીને તમામ જે સુરક્ષા વ્યવસ્થા છે તેની સમીક્ષા કરીને સ્પષ્ટ નિર્દેશ આપ્યો છે કે જો સીઝફાયર ભંગ થાય છે તો તેનો વળતો જવાબ આપવાની સંપૂર્ણપણે તમને છૂટ આપવામાં આવી છે. એ બધા વચ્ચે એક સમાચાર એ છે કે 6:30 કલાકે ત્રણેય સેનાના ડીજીઓની એક જોઈન્ટ પ્રેસ આવવાની છે, જેની અંદર સત્તાવાર રીતે ઓપરેશન સિંદૂરની અંદર ભારતે કરેલી કાર્યવાહી અંગેની તમામ બાબતની
છણાવટપૂર્વકની ઝીણામાં ઝીણી જાણકારી છે તે દેશની જનતા સમક્ષ મૂકવામાં આવશે. પરંતુ આ બધા વચ્ચે અગત્યની વાત એ છે કે ઓપરેશન સિંદૂર હજી યથાવત છે. આ સૂત્રોના હવાલેથી સૌથી મોટી જાણકારી એ છે કે ઓપરેશન સિંદૂર યથાવત છે. ઓપરેશન સિંદૂર વચ્ચે જ્યારે વડાપ્રધાન મોદીએ સ્પષ્ટ નિર્દેશ આપ્યો હતો કે જો ત્યાંથી ગોળી ચાલે તો અહીંથી ગોળો છોડવો, એમાં કોઈ બાંધછોડ કરવી નહીં. આ એક મહત્વનું નિવેદન છે જે ત્યાંથી મળ્યું છે. આ ઉપરાંત ભારતે ઓપરેશન સિંદૂરથી જે પ્રાપ્ત કરવાનું હતું તે પૈકીના 3 મહત્વના લક્ષ્યાંકો હતા. એ 3 લક્ષ્યાંકો મહત્વપૂર્ણ રીતે હાંસલ કરી લીધા છે. તે પૈકીનો એક લશ્કરી લક્ષ્યાંક હતો, બીજો હતો એક મહત્વપૂર્ણ જોઈએ તો રાજકીય લક્ષ્યાંક હતો, અને ત્રીજો હતો મનોવૈજ્ઞાનિક લક્ષ્યાંક. આ 3 લક્ષ્યાંકોને સમજવો પણ અત્યંત આવશ્યક છે, કારણ કે આ ત્રણેયની અંદર લશ્કરી ઉદ્દેશ્યની અંદર પીએમ મોદીએ જ્યારે કહ્યું હતું બિહારની રેલીની અંદર કે મિટ્ટી મેં મિલા દેંગે, ત્યારે એ સાર્થક કરતા એક જે વાત સામે આવી છે કે જેમાં બાવલપુર, મુરીદકે અને મુઝફ્ફરાબાદનો જે કેમ્પ છે, જે આઈએસઆઈનો ગઢ બનવામાં આવે છે, બાવલપુરનો કેમ્પ, એ કેમ્પ સંપૂર્ણ રીતે ધ્વસ્ત પામ્યો છે, કારણ કે આઈએસઆઈએ ઊભું કરેલું જૈશે મોહમ્મદનું એ હેડક્વાર્ટર હતું. આ વખતની જે સ્પષ્ટ નિર્દેશ એ હતો કે નાના આતંકી કેમ્પ નહીં, પરંતુ આતંકના હેડક્વાર્ટરનો જ ખાત્મો બોલાવો, આ બાબતનો સ્પષ્ટ નિર્દેશ હતો. તો એ લશ્કરી ઉદ્દેશ્ય જે હતો એ આ ઓપરેશન સિંદૂરના કારણે પરિપૂર્ણ થયો છે. બીજો ઉદ્દેશ્ય છે રાજકીય ઉદ્દેશ્ય, જેની અંદર મહત્વની અને સ્પષ્ટ વાત એક છે કે સિંધુ જળ સરહદ પાર જે આતંકવાદ સાથે જોડાયેલી સિંધુ જળ સમજૂતી છે એ ત્યાં સુધી સરહદ પારથી આતંકવાદ બંધ નહીં થાય ત્યાં સુધી સ્થગિત રહેશે. તો આ ભારતની સૌથી અગત્યની મોટી જાહેરાત કહો તો પણ કહી શકાય, કારણ કે સિંધુ જળ સમજૂતી ભારતે રદ કરી દીધી છે, જેના કારણે પાકિસ્તાન પર આર્થિક અને અન્ય બાબતોની દ્રષ્ટિએ જોઈએ તો એક મોટો પ્રહાર માનવામાં આવે છે. તે જ્યાં સુધી આતંકવાદ બંધ નહીં થાય ત્યાં સુધી યથાવત રહેશે, સ્થગિત રહેશે. મનોવૈજ્ઞાનિક ઉદ્દેશ્યની દ્રષ્ટિકોણથી જો વાત કરવામાં આવે તો ઓપરેશન સિંદૂરે એ લક્ષ્યાંકને પણ પરિપૂર્ણ કર્યો છે, જેમાં ઘૂસકે મારેંગે આ જે સૂત્ર છે તે પાકિસ્તાનની ઊંડાણપૂર્વકનો માર આપી ગયું છે, અને ભારતની સેનાએ ઘરમાં ઘૂસીને માર્યા છે. બાવલપુર હોય, મુરીદકે હોય કે મુઝફ્ફરાબાદ હોય, આ તમામ જે આતંકના આકાઓના અડ્ડાઓ હતા તે ધ્વસ્ત થઈ ગયા હતા. આ ત્રણેય મહત્વપૂર્ણ સિદ્ધાંતો પૂર્ણ કર્યા બાદ અગત્યની વાત એ પણ સામે આવી રહી છે કે પીએમ મોદી અને અમેરિકાના ઉપરાષ્ટ્રપતિ જેડી વેન્સ સાથે બંને વચ્ચે જ્યારે ચર્ચા થઈ ત્યારે પીએમ મોદીએ સ્પષ્ટ કહી દીધું હતું કે જો પાકિસ્તાન તરફથી ગોળીબાર કરવામાં આવશે તો તેનો વળતો જવાબ વિનાશક અને વિધ્વંસક હશે. ભારત કોઈ પણ પ્રકારની બાંધછોડ કરશે નહીં. ભારત દ્વારા સ્પષ્ટ સંદેશ આપવામાં આવ્યો હતો કે આ અત્યારની જે સ્થિતિ છે એ સ્થિતિ કોઈ સામાન્ય સ્થિતિ નથી. આ ઉપરાંત જે ભારતે વિશ્વના તમામ દેશોને એ બાબતથી પણ સ્પષ્ટતા આપી દીધી છે કે પીડિતો અને ગુનેગારોને એક સમાન ગણી શકાય નહીં, કારણ કે ભારત અત્યારે પીડિતની દ્રષ્ટિકોણથી હતું, કારણ કે પહેલગામની અંદર પાકિસ્તાની આતંકવાદીઓએ ઘૂસીને જે પ્રકારે નિર્દોષ અને નિશસ્ત્ર પર્યટકોને મોતને ઘાટ ઉતાર્યા હતા, તો એ પીડિતોની ભૂમિકાની ભારતમાં હતું. ભારત પીડિતોની ભૂમિકામાં હતું. એ પીડિતોને ન્યાય અપાવવા માટે જે આતંકવાદ વિરુદ્ધની જે લડાઈ છે, વૈશ્વિક લડાઈ છે, એની અંદર સમગ્ર વિશ્વએ એકજૂટ થઈને ભારતનો સાથ પણ આપ્યો હતો. એ બાબતમાં ફરીથી એ બાબતમાં ભારતે સ્પષ્ટ કર્યું કે આ બાબતમાં પીડિત અને ગુનેગારની ભૂમિકામાં પાકિસ્તાન છે, તો બંનેને એક સમાન ગણી શકાય નહીં. એટલે વિશ્વના તમામ રાજદૂતો સાથેની વાતચીતમાં પણ એ વાત સ્પષ્ટ કરાઈ હતી. આ ઉપરાંત ઉપરાષ્ટ્રપતિ જેડી વેન્સ સાથેની ટેલિફોનિક વાતચીતની અંદર પણ આ બાબતે પીએમ મોદીએ સ્પષ્ટપણે કહી દીધું હતું કે પીડિત ગુનેગાર એક સમાન હોઈ શકે નહીં. આ ઉપરાંત ઓપરેશન સિંદૂરની અંદર અનેકવિધ એવી જાણકારીઓ છે કે આ ગોળી ચાલશે તો ગોળાથી જવાબ આપીશું, પરંતુ એ ત્યારે બન્યું કે જ્યારે પાકિસ્તાન તરફથી ભારતના એરબેઝને ટાર્ગેટ કરવામાં આવ્યા, સૈન્ય ઠેકાણાઓને ટાર્ગેટ કરવામાં આવ્યા, ડ્રોન અને મિસાઇલનો મારો કરવામાં આવ્યો. તેની સામે તેનો જ વળતો જવાબ પલટવાર જડબાતોડ રીતે આપવામાં આવ્યો હતો. પરંતુ અગત્યની વાત આ તમામ બાબતો છે કે જેમાં ઓપરેશન સિંદૂરથી ભારતે અત્યાર સુધી મેળવેલા લક્ષ્યાંકો, આ ઉપરાંત ઓપરેશન સિંદૂરથી ભારતે એ પર્યટકો, એ જે પીડિતો છે, પીડિતોને ન્યાય અપાવવા માટે હાથ ધરેલું અત્યાર સુધીનું સૌથી અગત્યનું માનવામાં આવતું ઓપરેશન ગણવામાં આવે છે. પરંતુ એ બાબતે સમગ્ર વિશ્વને પણ સ્પષ્ટ સંદેશ આપ્યો છે. અને મહત્વપૂર્ણ જાણકારી એ પણ સામે આવી છે કે ઓપરેશન સિંદૂર બાદની જે પરિસ્થિતિ સર્જાઈ છે, જેમાં જે આપણો જે દુશ્મન દેશ પાકિસ્તાન છે તેના દ્વારા જે પ્રકારની માગણીઓ મૂકવામાં આવી છે, એ તમામ બાબતોની તમામ માગણીઓને ફગાવતા ભારતે સ્પષ્ટ કરી દીધું છે. પીએમ મોદીએ સ્પષ્ટ સંદેશ આપી દીધો છે કે પાકિસ્તાન સાથે વાતચીત ત્યારે જ થશે કે જ્યારે પીઓકે ભારતને સોંપવામાં આવે,
સીમા પાર રહેલા તમામ આતંકવાદીઓ ભારતને સોંપવામાં આવે। આ બે મુદ્દા સિવાય ના તો કાશ્મીરનો મુદ્દો છે, ના કોઈ અન્ય મુદ્દો છે। ભારતને કોઈ પણ મધ્યસ્થીની જરૂર નથી અને ભારત કોઈની મધ્યસ્થી લેવા માંગતું નથી। આ સૌથી કડક અને સ્પષ્ટ શબ્દોની અંદર સંદેશ છે વિશ્વના દેશોને આપી દેવામાં આવ્યો છે। પરંતુ હવે આ તમામ બાબતો જ્યારે ઓપરેશન સિંદૂર યથાવત છે, એ પરિસ્થિતિની અંદર આતંકના અનેક અડ્ડાઓ હજી પાકિસ્તાનમાં ધમધમી રહ્યા છે। પાકિસ્તાન એ બાબતોને સ્વીકારી રહ્યું છે, પરંતુ એ બધા વચ્ચે સાંજે 6:30 કલાકે ત્રણેય સેનાના ડીજીએમઓની એક સંયુક્ત પત્રકાર પરિષદ આવશે। તેની અંદર ઓપરેશન સિંદૂરમાં ભારતે જવાબી કાર્યવાહી કરી। એ કાર્યવાહી સંદર્ભે વિગતપૂર્વક માહિતી, છણાવટપૂર્વકની માહિતી છે તે દેશની જનતા સમક્ષ મૂકવામાં આવશે। માનસી જી વિજય, બિલકુલ આપ જોડાયેલા રહેજો। એટલે મહત્વપૂર્ણ એ છે કે આજે થોડી વાર બાદ એક પ્રેસ કોન્ફરન્સ પણ થવાની છે। હવે આપને એ પણ જણાવી દઈએ કે ઓપરેશન સિંદૂર યથાવત રાખવાનું છે, એટલે ઓપરેશન સિંદૂર અંતર્ગત જે આતંકવાદ સામેની ભારતની લડાઈ છે તો યથાવત જ રહેશે, પરંતુ જે શસ્ત્ર સરંજામ ભારત અને પાકિસ્તાન બંને દેશ વચ્ચે હતા એ હાલ પૂરતા અટક્યા છે। ભારત પાકિસ્તાન તણાવ અંગે મોટા સમાચાર MEA તરફથી જાણકારી આપવામાં આવી છે। મિનિસ્ટ્રી ઓફ એક્સટર્નલ અફેર્સ તરફથી કહેવાયું છે અમેરિકી ઉપરાષ્ટ્રપતિ JD વેન્સ અને PM મોદી વચ્ચે વાતચીત થઈ હતી। જો પાકિસ્તાન હુમલો કરશે તો ભારત ભીષણ પલટવાર કરશે, PM તરફથી કહેવાયું છે, અને ભારતના જવાબી એક્શનથી પાકિસ્તાનની હાલત ખરાબ થશે તે નક્કી છે। PM મોદીએ અમેરિકાના ઉપરાષ્ટ્રપતિ JD વેન્સને કહ્યું હતું કે ભારત ભીષણ હુમલો કરશે, પાકિસ્તાન POK અને આતંકીઓને સોંપવાની વાત કરે એવું પણ ભારતની માંગ છે। આ સાથે જ ભારતે પાકિસ્તાનને એકદમ સાફ સંદેશ આપી દીધો છે। કહ્યું છે કે POK મુદ્દે વાત કરો, કાશ્મીર મુદ્દે નહીં પરંતુ POK મુદ્દે કરવી છે વાત, આતંકીઓને સોંપવાની વાત કરો તો ચર્ચા કરીશું। ભારતે એવું કહ્યું છે અન્ય કોઈ મુદ્દે મધ્યસ્થી કરવાની જરૂર નથી। ભારતે સ્પષ્ટ સંકેત આપી દીધો છે। વિજય જોડાયેલા છે મારી સાથે। વિજય, ભારતે એક ઓફર એવી પણ કરી છે ઇનડાયરેક્ટલી કે ઓન ટેબલ ચર્ચા કરવા માટે તૈયાર છે, માત્ર ને માત્ર ચર્ચા POKની અને આતંકીઓની હોવી જોઈએ। બિલકુલ, ચર્ચા માટેનો મુદ્દો સ્પષ્ટ છે અને મુદ્દાના આધાર પરથી એક વાત પણ સ્પષ્ટ છે કે આખરે કયા આધાર પર ભારત પાકિસ્તાન વચ્ચે વાતચીત થઈ શકે છે। જેમાં PM મોદીએ સ્પષ્ટ સંદેશ આપી દીધો છે કે માત્ર POK જે ગેરકાયદેસર રીતે તમે પચાવી પાડ્યું છે તાત્કાલિક ધોરણે ભારતને સોંપી દો। આ ઉપરાંત જે ભારતના અંદર આતંકવાદી હુમલાઓમાં સંડોવાયેલા એ તમામ આતંકના આકાઓ હોય એમને અમને સોંપી દો। આ મુદ્દે વાતચીત કરો, બીજી કોઈ વાત નથી। કાશ્મીરનો મુદ્દો અમારી પાસે છે નહીં, કાશ્મીર અમારું અભિન્ન અંગ છે અને રહેવાનું છે। POK પણ અમારું છે, એને અમે લઈને જ રહીશું। આ બાબત સ્પષ્ટ થાય છે। આ સમગ્ર સંદેશ સમગ્ર વિશ્વને પણ જાય છે, કારણ કે પાકિસ્તાન જે પ્રકારે વાતચીત માટે ઉકેલ લાવવા માટે એક મુદ્દો ઉછાળી રહ્યું હતું, પાકિસ્તાન તરફથી એવી દલીલ કરવામાં આવી કે અમે વાત કરીશું તો માત્ર ભારત તરફથી કરવામાં આવતો આતંકવાદ, સિંધુ જળ સમજૂતી અને કાશ્મીર, જમ્મુ કાશ્મીર, આ ત્રણ મુદ્દા મુદ્દે જ અમે વાતચીત કરવા માંગીએ છીએ। આવું પાકિસ્તાનનું નિવેદન આવ્યું તો તેના નિવેદન સામે ભારતનો સ્પષ્ટ સંદેશ છે કે એ કોઈ મુદ્દો છે નહીં, માત્ર મુદ્દો છે તો કાશ્મીર અમારું છે, POK અમારું છે, અમારું POK આપી દો અને આતંકવાદીઓ જે તમારી પાસે છે એ અમને આપી દો, અન્યથા ઓપરેશન સિંદૂર યથાવત છે, જેની અંદર આતંકના આંકાઓને વીણીને માટીમાં મિલાવી દઈશું। નાના નાના કેમ્પ નહીં, આ વખતે મોટા મોટા કેમ્પ અને મોટા હેડક્વાર્ટર જ નિશાન બનાવવામાં આવ્યા છે કે જ્યાં આતંકના કીડાઓ પેદા થાય છે। એ તમામને નેસ્ત નાબૂદ કરી દેવામાં આવશે, એમને મિટ્ટીમાં મિલાવી દેવામાં આવશે। આ વાત સ્પષ્ટપણે ભારતે કહી દીધી છે। હવે જોવાનું એ રહે છે કે પાકિસ્તાન જે આતંકી સ્થાન છે એ આખરે આ બધી માગણીઓ પર ફરીથી કોઈ ચર્ચા માટે આગળ વધે છે કે કેમ, પરંતુ ભારતનો નિર્ધાર આ વખતે બિલકુલ સ્પષ્ટ છે કે POK અને આતંકવાદ સિવાયના અન્ય કોઈ મુદ્દે ના તો કોઈ ચર્ચાની જરૂર છે, ના કોઈ મધ્યસ્થીની જરૂર છે। ઓકે, એટલે બિલકુલ વિજય, ભારતે સ્પષ્ટ એવું કહી દીધું છે કે અમારે કોઈ મધ્યસ્થીની જરૂર નથી, અન્ય કોઈ મુદ્દે મધ્યસ્થી કરવાની જરૂર નથી। ભારતે અમેરિકાના ઉપરાષ્ટ્રપતિ JD વેન્સને કહી દીધું છે તેવી જાણકારી MEA તરફથી આપવામાં આવી છે। અને આ વચ્ચે બીજા સમાચાર પણ આપણે જણાવી દઈએ। ઓપરેશન સિંદૂરને લઈને બીજા મોટા સમાચાર છે। બલુચ લિબરેશન આર્મીએ મોટું એલાન કર્યું છે। પાકિસ્તાની આર્મીને ખતમ કરવાનું BLA એલાન કરી દીધું છે। પાકિસ્તાની આર્મી વિરુદ્ધ BLA હુમલા યથાવત રાખશે। બલુચ લિબરેશન આર્મી અલગ બલુચિસ્તાનની માંગ સતત વર્ષોથી કરતું આવ્યું છે અને આ વખતે ભારતની લડાઈની સાથે BLA પણ હુમલો કર્યો હતો અને BLA તેમની લડાઈ યથાવત રાખવાનું એલાન કરી દીધું છે। અલગ બલુચિસ્તાનની રચના સુધી લડતનું એલાન કરવામાં આવ્યું છે। વિજય, એક તરફ ભારત અને પાકિસ્તાન વચ્ચે ભલે સશસ્ત્ર સરંજામ પર યુદ્ધ વિરામ લાગ્યો હોય, પરંતુ BLA તરફથી તો હજુ પાકિસ્તાનને ખતરો છે, કારણ કે BLA તો ઘોષણા કરી દીધી છે કે અમારી લડત તો સતત ચાલુ રહેશે।
પાકિસ્તાનની જે આંતરિક ગૃહયુદ્ધની પરિસ્થિતિ છે, પાકિસ્તાનના આંતરિક ભાગલા થવાના જે જોખમ છે ખેડાઈ રહ્યા છે, તેમાં બલુચિસ્તાન અલગ દેશની માંગ આજકાલથી નહીં, વર્ષો જૂની માંગ છે. 7 દાયકાથી ચાલી આવતી આ માગણી અત્યારે વધુ તીવ્ર બનતી જાય છે. યુએનની અંદર પણ બલોચ નાગરિકો છે તેમના દ્વારા એક મેમોરેન્ડમ આપવામાં આવ્યું છે કે અલગ બલુચિસ્તાન તાત્કાલિક અમને કરવામાં આવે. આ ઉપરાંત યુએનનું જે શાંતિ મિશન છે તે તાત્કાલિક બલુચિસ્તાનની મુલાકાત લે અને અલગ બલુચિસ્તાન દેશ આપવામાં આવે. આ ઉપરાંત તેમની માગણી એ પણ છે કે ભારતના દિલ્હીની અંદર બલુચિસ્તાનનું એક દૂતાવાસ પણ તાત્કાલિક અસરથી અમને ખોલવા દેવામાં આવે. આ માગણીઓ વચ્ચે બલુચ લિબરેશન આર્મી કે જેને આમ જોઈએ તો આતંકવાદી સંગઠન જાહેર કરવામાં આવેલું છે, કારણ કે તે બલુચિસ્તાન વિસ્તારની અંદર પાકિસ્તાનની સેના, પાકિસ્તાનની પોલીસ, પાકિસ્તાનની સરકાર વિરુદ્ધ જંગના એંધાણ કરીને બેઠેલું છે, જંગનું એલાન કરીને બેઠેલું છે. એ બધા વચ્ચે તેને સ્પષ્ટ કર્યું છે ફરી એકવાર BLA વિડીયો જાહેર કરીને કે પાકિસ્તાની આર્મીને અમે ખતમ કરી દઈશું ને અલગ બલુચિસ્તાનની જે પોતાની માગણી છે એ માગણીને મેળવીને જ જંપીશું. તો તેના દ્વારા જે પ્રકારે સતત હુમલાઓ થઈ રહ્યા છે, બલુચિસ્તાન લિબરેશન આર્મીના લડાકુઓ જે છે તે સતત દિન પ્રતિદિન પાકિસ્તાની સેના, પાકિસ્તાની ચોકીઓ અને પાકિસ્તાનની સરકારના જે નિર્ણયો છે તેની વિરુદ્ધમાં જઈને ત્યાં મોટા પાયે એટેક કરીને પાકિસ્તાનને હંફાવી રહ્યા છે. એ બાબત પરથી સ્પષ્ટ છે કે હવે જે એલાન થયું છે, જે મંડાણ થઈ રહ્યા છે, જે યુદ્ધના મંડાણ કહીએ પાકિસ્તાનમાં આંતરિક યુદ્ધના, તો યુદ્ધની અંદર પાકિસ્તાનને મોટી લપડાક પડશે એ પણ નિશ્ચિત છે. કારણ કે BLA જે પ્રકારથી એટેક કરવાની પોલિસી અપનાવે છે એ પોલિસીની સામે એ જે પદ્ધતિ છે પદ્ધતિની સામે પાકિસ્તાનની સશસ્ત્ર સેના પણ નાકામયાબ પુરવાર થાય છે. તેના ઘણા બધા ઉદાહરણ છે છેલ્લા 48 કલાક 72 કલાકની અંદર આવી ચૂક્યા છે. કારણ કે પંજગુર હોય કે તુર્બત હોય, અન્ય વિસ્તારો હોય, ત્યાં જે પ્રકારે એટેક થયા હતા, એટેક બાદ છે ફ્રન્ટિયર કોર્પ્સ જે પાકિસ્તાનની આર્મીના મુખ્ય જે કહેવામાં આવે છે ચોકીઓ, એ ચોકીઓ ખાલી કરીને પાકિસ્તાનની સેનાને ભાગવું પડ્યું હતું ને એ ચોકીઓ પર BLAના લડાકુએ બલુચિસ્તાનના અલગથી ઝંડા માર્યા હતા. તો અત્યારે જે 1/3 ભાગની વાત કરવામાં આવે છે કે બલુચિસ્તાનનો તેના પર સંપૂર્ણપણે કબજો, કંટ્રોલ કહી શકીએ તો BLAના લડાકુઓ કરીને બેઠા છે અને બાકીનો જે અન્ય વિસ્તાર છે કે જે 8 જેટલા પ્રાંત તેની અંદર સમાવિષ્ટ છે, એ તમામ પ્રાંત પર સંપૂર્ણ કબજો મેળવીને UN દ્વારા એક નવો દેશ જાહેર થાય તે પ્રકારની લડાઈમાં BLAએ આ નવું મોટું એલાન કર્યું છે. અને એલાનના પરથી એક વાત સ્પષ્ટ થાય છે કે આગામી સમયમાં પાકિસ્તાનમાં ગૃહયુદ્ધ વધુ વકરશે. ઓકે વિજય, બિલકુલ જોડાયેલા છો. એટલે પાકિસ્તાનમાં ગૃહયુદ્ધ વકરશે એ વાત તો નિશ્ચિત છે, કારણ કે પાકિસ્તાન પોતાની આંતરિક સુરક્ષા, પોતાના અંદરના જે ભાગ છે, વિસ્તાર છે, એને તો સાચવી નથી શકતું અને અહીં બીજી તરફ બહાર મોટી મોટી ફેંકા મારે છે. એક મોટા સમાચાર આવી રહ્યા છે ઓપરેશન સિંદૂરથી. આતંકના આંકાઓને મોટો ફટકો પડ્યો છે. બહાવલપુરમાં જૈશ-એ મોહમ્મદના મુખ્યાલયને સૌથી વધુ નુકસાન પહોંચ્યું છે. આ હુમલામાં સૌથી શક્તિશાળી હથિયારનો ઉપયોગ કરાયો હતો. જૈશ-એ મોહમ્મદ ISI દ્વારા બનાવવામાં આવ્યું હતું અને કાર્યવાહી ભારતનો એક મહત્વનો સંદેશ હતો તેવું સૂત્રો તરફથી કહેવાયું છે. એટલે જૈશ-એ મોહમ્મદને તો મોટા પાયે નુકસાન થયું છે. વિજય જોડાયેલા છે મારી સાથે. વિજય, સૌથી વધુ આતંકીઓનો ખાત્મો બોલાયો છે, જૈશ-એ મોહમ્મદમાં ઠેકાણાને નુકસાન પહોંચ્યું છે, પરંતુ આપણું ઓપરેશન સિંદૂર જે આતંકીઓ વિરુદ્ધની લડાઈ છે એ તો હજુ યથાવત છે. ઓપરેશન યથાવત છે, પરંતુ ઓપરેશન જ્યારે 7મી તારીખના રોજ લોન્ચ કરવામાં આવ્યું એની અંદર જે પ્રકારે આતંકના આંકાઓને ફટકો પડ્યો છે, ફટકા અંગેના પુરાવાઓ દિન પ્રતિદિન હવે સામે આવી રહ્યા છે. જે સૂત્રો દ્વારા જાણકારી મળી છે કે ઓપરેશન સિંદૂરનો જે મુખ્ય ઉદ્દેશ્ય હતો એ ઉદ્દેશ્ય બહાવલપુરની અંદર જૈશ-એ મોહમ્મદનું હેડક્વાર્ટર ધ્વસ્ત થયું તેના પરથી સ્પષ્ટ થાય છે. ભારતની આ કાર્યવાહી સ્પષ્ટ એક નિર્દેશ હતો, એક આદેશ કહી શકાય, એક પ્રમાણે એક નિર્દેશ છે, દેશ દુનિયાને સંદેશ પણ છે કે આતંકવાદ વિરુદ્ધની લડાઈ કયા પ્રકારની હોય. બહાવલપુરની અંદર ભારતે સૌથી અત્યાધુનિક અને સૌથી વિસ્ફોટક જે કહી શકાય તેવા હથિયારોનો ઉપયોગ કર્યો. તેના આધાર પર બહાવલપુરની અંદર જૈશ-એ મોહમ્મદનું હેડક્વાર્ટર છે તે ધ્વસ્ત થયું હતું, જેની અંદર જે જૈશ-એ મોહમ્મદનો જે સરગના કરવામાં આવે છે એ મસૂદ અઝહર, એના પરિવારના 10 લોકો, એના નજીકના 4 સાગરીતોની સાથે લશ્કર, જૈશ અને હિઝબુલના તેની સાથે સંકળાયેલા અલગ અલગ જે 5થી વધુ જે મોટા કમાન્ડરો છે, જે એ કમાન્ડરો આ હુમલાની અંદર ઠાર માર્યા ગયા હતા. ઉપરાંત અનેક જે અલગ અલગ 9 સ્થળ પર જે 25 મિનિટમાં એટેક થયા હતા તેની અંદર કુલ મળીને 100થી વધુ આતંકીઓનો ખાત્મો બોલ્યો હતો. પરંતુ સૌથી મેઇન જે પોઈન્ટ હતો, ટાર્ગેટ પોઈન્ટ, એ બહાવલપુર હતો, જ્યાં મરકઝ સુભાન અલ્લાહ નામની જે મસ્જિદની અંદર
આ જૈશ એ મોહમ્મદનું હેડક્વાર્ટર હતું। આ જૈશ એ મોહમ્મદ એ સંગઠન છે કે જેને પાકિસ્તાનની ગુપ્તચર આઈએસઆઈ એજન્સી આઈએસઆઈ છે તેના દ્વારા બનાવવામાં આવ્યું હતું। તે ભારતની અંદર અનેક આતંકી ઘટનાઓની અંદર સંડોવાયેલું હતું। વર્ષ 2000થી લઈને 2025 સુધીમાં થયેલા તમામ મોટા આતંકી હુમલાઓની અંદર આ જૈશ એ મોહમ્મદ, લશ્કરે તોયબા અને હિઝબુલ મુજાહિદીનના આતંકીઓનો આકાઓનો હાથ હતો। એ તમામ બાબતો એટલે ભારતે ઓપરેશન સિંદૂરમાં ન માત્ર પહેલગામ એટેક પરંતુ સંસદ હુમલાથી લઈને પહેલગામ એટેક વચ્ચેના થયેલા તમામ મોટા આતંકી હુમલાઓનો બદલો લીધો છે અને એ બદલાની જે કાર્યવાહી છે તે ઓપરેશન સિંદૂર હજી પણ યથાવત છે। ઓકે વિજય, બિલકુલ, એટલે ઓપરેશન સિંદૂર એ બદલાની કાર્યવાહી, આતંકીઓ સામેની આ કાર્યવાહી છે તે યથાવત છે। ભારત પાકિસ્તાન વચ્ચે જે યુદ્ધ વિરામ છે એ બંને દેશ વચ્ચે જે સશસ્ત્ર અથડામણ હતું તેનું યુદ્ધ વિરામ છે। બીજા મોટા સમાચાર ઓપરેશન સિંદૂર અંગે સૂત્રોના હવાલે બીજી એક મોટી ખબર મળી છે। હજુ પણ ઓપરેશન સિંદૂર યથાવત છે। જો પાકિસ્તાન ગોળીબાર કરશે તો વળતો હુમલો ચોક્કસપણે થવાનો છે। સેના પ્રમુખે જવાબી કાર્યવાહીનો અધિકાર આપી દીધો છે। સેના પ્રમુખે પશ્ચિમી સીમા કમાન્ડરો સાથે બેઠક કરી અને સીમા પર સુરક્ષાને લઈને સમીક્ષા કરવામાં આવી છે। અગાઉ પ્રધાનમંત્રીએ સેનાને ફ્રી હેન્ડ આપ્યો હતો અને હવે સેનાએ જવાબી કાર્યવાહીનો અધિકાર સેનાને આપી દીધો છે। વિજય જોડાયેલા છે। વિજય, હમણાં જ સમાચાર મળ્યા છે કે સેના પ્રમુખે પણ, પહેલા તો પીએમએ ફ્રી હેન્ડ આપ્યો હતો સેનાને, હવે સેના પ્રમુખે પણ આર્મીને ફ્રી હેન્ડ આપી દીધું છે કે ગમે તે પ્રકારની જવાબી કાર્યવાહી કરવામાં આવી શકે છે જો પાકિસ્તાન તરફથી ગોળીબાર થાય તો। જે સેનાને આપવામાં આવ્યો હતો ઓપરેશન ઓલ આઉટ છે તે આતંકવાદીઓ વિરુદ્ધ તત્કાલીન સમયે જ રોલ આઉટ કરી દેવાયું હતું। ત્યારથી સેના સંપૂર્ણ રીતે સતર્ક હતી અને ઓપરેશન ચલાવી રહી છે। મોટા પાયે ઓપરેશનો ચલાવવામાં આવ્યા હતા પરંતુ ત્યારબાદ પાકિસ્તાનની જે પ્રકારની અવળચંડાઈને સંડોવણી સીધી રીતે સૈન્ય ઓપરેશન તરફ બદલાઈ અને ભારતે આતંકવાદ વિરુદ્ધ કરેલી કાર્યવાહીના બદલામાં પાકિસ્તાને ભારતના સૈન્ય ઠેકાણાને નિશાન બનાવીને સીઝફાયરનું ઉલ્લંઘન કર્યું। ત્યારથી એક વાત સ્પષ્ટ માનવામાં આવતી હતી કે હવે ઘર્ષણ વધી શકે છે। 86 કલાક સુધી જે તણાવભર્યો માહોલ બંને દેશ વચ્ચે સરહદ પર જોવા મળ્યો, દેશની પશ્ચિમની સરહદો પર જે પ્રકારે ડ્રોન મિસાઇલ એટેક થયા ત્યારથી સતર્કતા જે વર્તવામાં આવતી હતી, જવાબી પલટવાર કરવામાં આવતો હતો, એ બધા વચ્ચે ગઈકાલે સીઝફાયરની જાહેરાતથી વર્તમાનમાં હાલ સ્થિતિ સામાન્ય છે પરંતુ એ સ્થિતિ સામાન્ય હોવા છતાં પાકિસ્તાન અવળચંડાઈ પર તો ઉતરી જ આવે છે। તો એ પરિસ્થિતિની અંદર સીઝફાયરનું જો ઉલ્લંઘન કરવામાં આવે છે તો પાકિસ્તાનને વળતો પલટવાર ભારતની સેના તરફથી કરવામાં આવશે। તે બાબતે સેનાના તમામ જે પશ્ચિમી કમાન્ડરો સાથેની અત્યારે સેના અધ્યક્ષ છે ઉપેન્દ્ર દ્વિવેદીએ જે બેઠક યોજી, બેઠકની અંદર સ્પષ્ટ કરી દેવાયું છે, ફરીથી ફ્રી હેન્ડ આપવામાં આવ્યો છે। સ્પષ્ટ નિર્દેશ છે કે કોઈ જો એક ગોળી છોડે તો તેની સામે 10 ગોળા છોડો, આ પ્રકારે ફ્રી હેન્ડ સેનાને આપવામાં આવ્યો છે। એ પૂર્વે આ જે સેના કમાન્ડરો સાથે બેઠક કરતા પૂર્વે પીએમ મોદી સાથે પણ જે ઉપેન્દ્ર દ્વિવેદી છે તેમની એક સંયુક્ત બેઠક મળી હતી, તેની અંદર તેઓ ઉપસ્થિત રહ્યા હતા। 2 કલાકથી વધુ એ બેઠક ચાલી હતી। એટલે સેના સંપૂર્ણ રીતે સતર્ક છે, તૈયાર છે, પલટવાર પણ કરશે અને સીઝફાયર જો ઉલ્લંઘન પાકિસ્તાન કરશે તો તેને વળતો જવાબ પણ આપશે। વિજય, બિલકુલ, એટલે પાકિસ્તાનને સીઝફાયરનું ઉલ્લંઘન કરવાનું કિંમત મોટી ચૂકવવાની રહેશે। આ સાથે મોટા સમાચાર હમણાં વિજયે પણ જણાવ્યા, આપને મોટા સમાચાર કહી દઈએ। ઓપરેશન સિંદૂર પર ત્રણેય સેના દ્વારા સંયુક્ત પ્રેસ કોન્ફરન્સ કરવામાં આવશે। સાંજે 6:30 કલાકે સેનાની ત્રણેય પાંખના પ્રવક્તા પ્રેસ કોન્ફરન્સ કરવાના છે। આ પ્રેસ કોન્ફરન્સમાં ઓપરેશન સિંદૂર અંગે વિસ્તૃત માહિતી આપવામાં આવશે। આર્મી ચીફ, એરફોર્સ ચીફ અને નેવી ચીફ પ્રેસ કોન્ફરન્સ કરવાના છે અને આ પ્રેસ કોન્ફરન્સમાં ઓપરેશન સિંદૂર અંગેની મહત્વની વિગતો આપવામાં આવશે। શક્યતા એવી પણ છે કે એ દ્રશ્યો પણ બતાવવામાં આવી શકે છે। જે રીતે રોજ પ્રેસ કોન્ફરન્સ કરવામાં આવે છે તેમાં અલગ અલગ દ્રશ્યો આર્મી દ્વારા, સેના દ્વારા બહાર પાડવામાં આવે છે કે ભારતે કયા પ્રકારની કાર્યવાહી કરી છે। વિજય, શું લાગે છે 6:30 વાગ્યા છે પ્રેસ કોન્ફરન્સ છે, કયા મુદ્દા હોઈ શકે મહત્વપૂર્ણ? જનતા જે અપેક્ષા રાખીને બેઠી છે, જે આશાઓ અને આકાંક્ષાઓ છે દેશની જનતાની, જે ઉત્સુકતા પણ છે કે ઓપરેશન સિંદૂર અંતર્ગત કયા પ્રકારની કાર્યવાહી કરવામાં આવી, પરંતુ દિન પ્રતિદિન સેના દ્વારા એક વિડીયો રિલીઝ કરીને બ્રીફિંગ કરીને સ્પેશિયલ વિગતો આપવામાં આવતી હતી। પરંતુ એ બધા વચ્ચે જ્યારે પાકિસ્તાન સાથે સંઘર્ષ વધવાના કારણે અમુક બાબતોની જે સ્પેશિયલ બ્રીફિંગ નહોતી થઈ શકતી, પરંતુ ભારતે જે 7મી તારીખના રોજ જે કાર્યવાહી કરી ઓપરેશન સિંદૂર હેઠળ, ત્યારબાદથી સતત કાર્યવાહી એના અંતર્ગત યથાવત છે। એ બધા વચ્ચે સેનાના જે ત્રણેય ડીજીએમઓ છે તે સંયુક્ત પત્રકાર પરિષદ પ્રથમ વખત કરવા જઈ રહ્યા છે। અગાઉ જે પ્રવક્તા જે વિદેશ મંત્રાલય હેઠળ આવીને કર્નલ સોફિયા કુરેશી અને વિંગ કમાન્ડર વ્યોમિકા સિંહ માહિતી આપતા હતા,
પરંતુ હવે ત્રણેય સેનાના ડીજીએમઓ અંગેની વિગતો આપવાના છે 6:30 કલાકે તે બાબતની વિગતો અત્યારે મળી છે એટલે પત્રકાર પરિષદની અંદર અનેકવિધ બાબતોની જે પુરાવાઓ લગતી માહિતી પણ મળી શકે છે। આ ઉપરાંત જે સમગ્ર ઓપરેશનથી ભારતે કયા પ્રકારના લક્ષ્યાંકો હાંસલ કર્યા છે તે અંગેની વિગતવાર માહિતી છે તે ત્રણેય સેનાના ડીજીએમઓ દ્વારા પત્રકાર પરિષદમાં આપવામાં આવશે। ઓકે વિજય, એટલે 6:30 વાગે જે પ્રેસ કોન્ફરન્સ થવાની છે એની રાહ રહેશે, કારણ કે પૂરેપૂરી વિસ્તૃત માહિતી ઓપરેશન સિંદૂર અંગે આપવામાં આવશે અને ઓપરેશન સિંદૂર કેવી રીતે ભારતે પાર પાડ્યું હતું આ સાથે જ હવે આગળ જે ઘોષણા કરવામાં આવી છે, જે સૂત્રો પાસેથી પણ માહિતી મળી છે કે ઓપરેશન સિંદૂર હજુ પણ યથાવત છે, તો એ ઓપરેશન સિંદૂરમાં હવે કયા પ્રકારની કાર્યવાહી કરાશે, કદાચ તે મુદ્દે પણ માહિતી આપવામાં આવી શકે છે। અને આ દ્રશ્યો જે આપ જોઈ રહ્યા છો આ ફાઇલ શોટ્સ છે, હાલના દ્રશ્યો નથી। બીજો એક મહત્વપૂર્ણ સમાચાર અત્યારે મળી રહ્યા છે ગુજરાત ફર્સ્ટની સ્ક્રીન ઉપર। દ્વારકામાં આજે પણ બ્લેકઆઉટની જાહેરાત કરવામાં આવી છે। જી હા, દ્વારકામાં આજે પણ બ્લેકઆઉટ રહેશે। તણાવની સ્થિતિને જોતા આજે આખી રાત દ્વારકામાં બ્લેકઆઉટ રહેશે। આ સાથે જ જગત મંદિરના દર્શનના સમયમાં પણ ફેરફાર કરવામાં આવ્યો છે। દ્વારકાધીશનું મંદિર સાંજે 7:30 વાગે બંધ થઈ જશે અને ત્યારબાદ સવારે 6 વાગ્યાથી ખુલી જશે। સવારે 6 વાગ્યા બાદ ભગવાનના દર્શન થશે અને આજે સાંજે 7:30 વાગ્યા બાદ દ્વારકા મંદિરમાં દર્શન નહીં થઈ શકે। આજે પણ બ્લેકઆઉટની જાહેરાત કરવામાં આવી છે। આજે આખી રાત દ્વારકામાં બ્લેકઆઉટ રહેશે, એટલે તણાવની સ્થિતિને લઈને તંત્રએ આદેશ જારી કર્યો છે કે દ્વારકામાં બ્લેકઆઉટ રહેશે। જો કે યુદ્ધ વિરામ બંને દેશ વચ્ચે થયું છે, પરંતુ આતંકીઓ વિરુદ્ધની જે લડાઈ છે, આતંકી વિરુદ્ધની લડાઈ ભારતની હજુ પણ યથાવત છે। વિજય, દ્વારકામાં એલર્ટ આપવામાં આવ્યું છે, બ્લેકઆઉટની ઘોષણા કરવામાં આવી છે, જગત મંદિરના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે। સુરક્ષાએ પ્રાથમિકતા રહેલી છે અને એના અંતર્ગત જ આ બ્લેકઆઉટ અંગે દ્વારકામાં આજે સત્તાવાર રીતે આવ્યું છે કે આજે પણ બ્લેકઆઉટ રહેશે, કારણ કે ગુજરાતના કુલ મળીને 18 જિલ્લાઓ છે તે ડિફેન્સ હેઠળ આવતા હોય છે કે જેમાં નાગરિક સુરક્ષા પ્રાથમિકતા બને છે જો યુદ્ધની પરિસ્થિતિ સર્જાતી હોય છે ત્યારે। તો એ અંતર્ગત ખાસ કરીને કચ્છ, પાટણ, બનાસકાંઠા અને જામનગર આ જે મહત્ત્વના ગણાતા સરહદી વિસ્તારો છે, સરહદી જિલ્લાઓ છે, જે હાઈ એલર્ટ પર રાખવામાં આવેલા હતા, પરંતુ વર્તમાન સ્થિતિ સીઝફાયર બાદથી જે પ્રકારે થઈ છે એને જોતા એ સીઝફાયરના અમલીકરણના કારણે અન્ય જિલ્લાઓમાં હાલમાં કોઈ પણ પ્રકારનું એલર્ટ નથી આપવામાં આવેલું। જીવન સામાન્ય જનજીવન છે તે રાબેતા મુજબ છે, પરંતુ દ્વારકાની અંદર છે જગત મંદિરની સમયની અંદર પણ ફેરફાર કરવામાં આવેલો છે। આ ઉપરાંત બ્લેકઆઉટ રહેશે એ પ્રકારની જાહેરાત છે એ પણ અત્યારે કરવામાં આવી છે। એટલે એ વાત સ્પષ્ટ છે કે જો કાંકરી ચળો પાકિસ્તાન તરફથી કોઈ પણ પ્રકારનો જો રાત્રિના સમય કરવામાં આવે છે તો એ પરિસ્થિતિની અંદર સતર્કતાના ભાગરૂપે નાગરિકોને સુરક્ષિત રાખી શકાય તે બાબતના પગલાઓ છે દ્વારકાના તંત્ર દ્વારા અત્યારે લેવામાં આવે છે। અન્ય જિલ્લાઓની અંદર સમીક્ષા બાદ કોઈ પણ પ્રકારના જો પગલાં લેવાના થાય છે તો તે બાબતની સત્તાવાર જાણકારી જિલ્લા કલેક્ટર અથવા તો સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર દ્વારા છે જાહેર કરવામાં આવશે। માનસી, ઓકે વિજય, બિલકુલ। એટલે હાલ તો દ્વારકામાં સતર્કતાના પગલાના ભાગરૂપે આ ઘોષણા કરવામાં આવી છે, કારણ કે જે સીમાડાના જિલ્લાઓ છે ત્યાં ખાસ એલર્ટ આપવામાં આવ્યું છે। કચ્છ, પાટણ, બનાસકાંઠા, જામનગર અને દ્વારકામાં સુરક્ષાના ભાગરૂપે, સાવચેતીના ભાગરૂપે તંત્રએ આ નિર્ણય કર્યો છે। એટલે દ્વારકામાં આજે પણ આખી રાત બ્લેકઆઉટ રહેવાનું છે અને ભારતની જવાબી કાર્યવાહી અંગે મોટો ખુલાસો થઈ રહ્યો છે। આતંકી હુમલા બાદ ભારતનું સ્ટેન્ડ ક્લિયર હતું। વિદેશી રાજકીયોએ ભારતે સાફ કહી દીધું છે। મહત્વનું છે કે આતંકી ઠેકાણા ઉડાવી દઈશું તેવું સાફ ભારતે કહી દીધું છે। વિદેશી રાજનયિકોને ભારતે આ સાફ અને સ્પષ્ટ સંદેશ આપી દીધો છે કે અમારી લડાઈ કોઈ દેશ સામે નથી, અમારી લડાઈ ફક્ત અને ફક્ત આતંકીઓ સામેની છે, કારણ કે આતંકીઓએ ભારતમાં આવીને એ નિશસ્ત્ર નિર્દોષ લોકો પર હુમલો કર્યો હતો, ગોળીબાર કર્યો હતો અને એ પણ ધર્મ પૂછીને એક પુરુષોને માર્યા હતા। વિજય, ભારતે હજુ પણ એનો સ્ટેન્ડ ક્લિયર રાખ્યો છે કે આતંકીઓ સામેની આ લડાઈ છે અને આતંકી ઠેકાણા હજુ પણ અમે ઉડાવી દઈશું। બિલકુલ સ્ટેન્ડ ક્લિયર છે અને કાર્યવાહી પણ ક્લિયર કટ ચાલી રહી છે। ઓપરેશન સિંદૂર યથાવત છે, કારણ કે વિશ્વના તમામ દેશો જ્યારે પહેલગામ એટેક થયો ત્યારબાદથી તમામ દેશોએ આતંકવાદની ઘટનાને વખોડી હતી। ત્યારથી સ્પષ્ટ હતું, ભારતે પણ એ ઘટનાને લઈને વિશ્વના તમામ દેશોને જાણકારી પણ આપી હતી કે કયા પ્રકારે ભારતની અંદર પહેલગામ વિસ્તારની અંદર જે પ્રકારે આતંકવાદીઓ, જે પાકિસ્તાન પ્રેરિત આતંકવાદીઓ હતા, તેમણે નિશસ્ત્ર નિર્દોષ પર્યટકોને નિશાન બનાવીને આ પ્રકારનો કાયરતાપૂર્ણ હુમલો કર્યો, જેની અંદર 26 લોકોના મોત થયા હતા અને 17 લોકો ઇજાગ્રસ્ત થયા હતા।
ત્યારથી જ ભારતની અંદરથી એક પ્રકારે સમગ્ર દેશની અંદર જે ગમગીની ભર્યો જનાક્રોશ જે ફેલાયો હતો, ત્યારથી એક વાત સ્પષ્ટ હતી કે જવાબી કાર્યવાહી કરવાનો સમય આવેલો છે, પરંતુ વિશ્વના તમામ દેશોને આ બાબતથી અવગત પણ કરવામાં આવ્યા હતા. તમામ દેશોને એક સ્પષ્ટ સંદેશ, સ્પષ્ટ નિર્દેશ પણ આપવામાં આવ્યો, એવું કહીએ તો પણ નવાઈ નહીં, કારણ કે 100થી વધુ રાજનયિકો સાથે દિલ્હીની અંદર બેઠકો જ્યારે યોજવામાં આવી હતી, તેમાં એક જ સાથે વિદેશ મંત્રી જયશંકરે 20 દેશના રાજદૂતો, જેમાં ચીન, બ્રિટન, અમેરિકા, રશિયા, ફ્રાન્સ, આ તમામ જે મોટા દેશો છે એની સાથે સાથે અન્ય જે મિત્ર રાષ્ટ્રો છે એ તમામ દેશોના જે રાજદૂતો ભારતમાં છે, રાજદ્વારીઓ છે, એ તમામ સાથે બેઠક યોજીને તેમને સ્પષ્ટપણે જે હુમલો થયો, હુમલા અંગેની તમામ વિગતો આપીને ભારતે જે કાર્યવાહી કરવાની હતી એ કાર્યવાહી બાબતથી પણ તમામને અવગત કરાવ્યા હતા. એટલે એક વાત સ્પષ્ટ હતી કે આતંકવાદ મુદ્દે ભારત કોઈ પણ પ્રકારની બાંધછોડ કરવા માંગતું નથી અને કરશે પણ નહીં. એ સંદેશની અંદર સમગ્ર વિશ્વના દેશોનો સહયોગ પણ મળ્યો હતો કે આતંકવાદની જે ઘટના બની છે તે ખરેખર ઘણી નિંદનીય છે. તમામ દેશોએ લગભગ તેની કડક શબ્દોની અંદર નિંદા પણ કરી હતી અને આતંકવાદ સામેની લડાઈમાં સંપૂર્ણપણે ભારતનો સાથ આપવાની તમામ દેશોના રાષ્ટ્રના વડાઓએ પણ ટ્વીટ કરીને, ટેલિફોનિક ચર્ચા કરીને, પીએમ મોદી સાથે વાતચીત કરીને એ બાબતનું એક સમર્થન જાહેર કર્યું હતું, પીડિતો પ્રત્યે સંવેદનાઓ વ્યક્ત કરી હતી. એટલે ભારતનો એક સ્પષ્ટ સંદેશ આતંકવાદ વિરુદ્ધની લડાઈનો છે તે હજી પણ યથાવત છે, ચાલુ રહેશે. એ બાબતનો સમગ્ર સ્પષ્ટ સંદેશ વિશ્વના રાજનયિકોને આપી દેવામાં આવ્યો છે. ભારતનું વલણ આતંકવાદ વિરુદ્ધની લડાઈમાં આજે પણ અડગ છે અને આગામી સમયમાં પણ અડગ રહેશે. માનસી જી વિજય, બિલકુલ જોડાયેલા રહેજો. એટલે ભારતનું સ્ટેન્ડ ક્લિયર છે અત્યારે પણ, આગામી સમયમાં પણ, કારણ કે આતંકવાદ વિરુદ્ધની આ લડાઈ સતત ચાલતી આવે છે અને આ વર્ષો જૂની લડાઈ છે. જે આતંકવાદ વિરુદ્ધની લડાઈ યથાવત રહેવાની છે. પાકિસ્તાન સાથે, દેશ સાથે કોઈ વાંધો નથી, વાંધો છે આતંકવાદ સામે. ભારતની જવાબી કાર્યવાહી અંગે પણ મોટા સમાચાર છે. ઓપરેશન સિંદૂરથી ભારતે એક સાથે 3 લક્ષ્ય હાંસલ કર્યા છે. જી હા, લશ્કરી, રાજકીય ઉદ્દેશ્ય અને મનોવૈજ્ઞાનિક ઉદ્દેશ્ય ભારતે પાર પાડ્યો છે. ઓપરેશન સિંદૂર ચલાવીને ભારત 3 ઉદ્દેશ્યો પ્રાપ્ત કર્યા છે. પીએમ મોદીએ કહ્યું હતું કે મિટ્ટી મેં મિલા દેંગે એ સૂત્ર સાર્થક કર્યું છે. બહાવલપુર, મુરીદ કે મુઝફ્ફરાબાદ કેમ્પને મિટ્ટીમાં મિલાવી દેવામાં આવ્યા છે. પાકિસ્તાનના એક કેમ્પ, આતંકી કેમ્પ, જે ધ્વસ્ત ભારતે કર્યા છે. આ સાથે રાજકીય ઉદ્દેશ્યમાં સિંધુ જળ સંધિ મુદ્દે પણ ભારતે સ્પષ્ટ વાત કરી હતી. એટલે વિજય, ઓપરેશન સિંદૂર અંગે આ એક સંદેશ આપવામાં આવ્યો છે. લશ્કરી હોય, રાજકીય હોય કે મનોવૈજ્ઞાનિક, 3 ઉદ્દેશ્ય ભારતે પાર પાડ્યા છે. એક ઉદ્દેશ્યનો અર્થ સમજાવશો? હતો, પરંતુ તેની સાથે ઓપરેશન સિંદૂરમાં જે પ્રકારનું પ્લાનિંગ કરવામાં આવ્યું, એ પ્લાનિંગના આધાર પરથી જે સૂત્રો દ્વારા જાણકારી છે તેમાં મહત્વપૂર્ણ 3 જે લક્ષ્યાંક હતા, તે લક્ષ્યાંક પૈકીના એક મહત્વનો છે લશ્કરી, બીજો રાજકીય અને ત્રીજો મનોવૈજ્ઞાનિક. આ 3 ઉદ્દેશ્ય છે. એ 3 ઉદ્દેશ્યના લક્ષ્યાંકોને સંપૂર્ણપણે ભારતીય સેનાએ કરેલી કાર્યવાહીની અંદર સફળતા પ્રાપ્ત થઈ છે ને તેના જ આધાર પર જે ખૂંખાર આતંકવાદી સંગઠનના અડ્ડાઓ છે તે નાશ પામ્યા છે. કારણ કે આ જે 3 સંકલ્પ છે તે 3 સંકલ્પની અંદર જો પ્રથમ સંકલ્પ આપણે કહીએ કે લશ્કરી સંકલ્પ, તો તેની અંદર પણ ભારતીય સેનાએ જે પ્રકારની કાર્યવાહી કરી તે કાર્યવાહી પરથી એક વાત સ્પષ્ટ હતું કે પીએમ મોદીએ જ્યારે કહ્યું હતું કે મિટ્ટી મેં મિલા દેંગે, આ સૂત્ર છે, એ સૂત્ર જે પ્રકારે પીએમ મોદીએ જ્યારે રેલી સંબોધતી વખતે અંગ્રેજીમાં પણ આ બાબતની સ્પષ્ટતા કરી હતી, જેનાથી સમગ્ર વિશ્વના દેશોને એ વાત ધ્યાન આવે કે મિટ્ટીમાં મિલા દેંગેનો અર્થ શું થાય. તો એ અર્થ પણ સમજાઈ ગયો છે કે આતંકના અડ્ડાઓ જે પ્રકારે નાશ પામ્યા, ધ્વસ્ત થયા. જી વિજય, બિલકુલ આભાર આપનો. એટલે ભારતના જે 3 લક્ષ્ય હતા એ એક તીરે 3 લક્ષ્ય પાર કર્યા છે ભારતે. અને આ સાથે બીજા મોટા સમાચાર અત્યારે મળી રહ્યા છે. ઓપરેશન સિંદૂર અંગે રક્ષા મંત્રી રાજનાથસિંહે નિવેદન આપ્યું. ભારતીય સેનાની ધાક રાવલપિંડી સુધી સંભળાઈ. સેનાએ શૌર્ય અને પરાક્રમની સાથે સંયમનો પરિચય આપ્યો. પાકિસ્તાનના સૈન્ય ઠેકાણા પર પ્રહાર કરીને જવાબ આપ્યો છે. આતંકવાદ વિરુદ્ધ આપણી ઝીરો ટોલરન્સ નીતિ, રક્ષા મંત્રી રાજનાથસિંહનું નિવેદન. जिन भारत विरोधी और आतंकी संगठनों ने भारत माता के मस्तक पर हमला करके कई परिवारों के सिंदूर मिटाए थे, उन्हें भारतीय सेना ने ऑपरेशन सिंदूर के माध्यम से इंसाफ दिलाने का काम किया है. और इसके लिए आज सारा देश भारतीय सेनाओं का अभिनंदन कर रहा है. ऑपरेशन सिंदूर सिर्फ एक सैन्य कार्रवाई भर नहीं है, बल्कि भारत की राजनैतिक, सामाजिक और सामरिक इच्छा शक्ति का प्रतीक है. यह ऑपरेशन आतंकवाद के खिलाफ भारत की दृढ़ इच्छा शक्ति का और सैन्य शक्ति की क्षमता और संकल्प शक्ति का भी प्रदर्शन है. हमने दिखाया है भारत आतंकवाद के खिलाफ जब भी कोई कार्रवाई करेगा
तो आतंकवादियों और उनके आकाओं के लिए सरहद पार की जमीन भी सुरक्षित नहीं रहेगी। भारतीय सेनाओं ने ऑपरेशन सिंदूर को पाकिस्तान में मौजूद आतंकी ढांचा ढहाने के उद्देश्य से लॉन्च किया था। हमने उनके आम नागरिकों को कभी निशाना नहीं बनाया था, मगर पाकिस्तान ने न केवल भारत के नागरिक इलाकों को निशाना बनाया, बल्कि मंदिर, गुरुद्वारा, गिरजाघर पर भी हमले करने का प्रयास किया। भारतीय सेना ने शौर्य और पराक्रम के साथ साथ संयम का भी परिचय देते हुए पाकिस्तान के अन्य ठिकानों पर भी प्रहार करके करारा जवाब दिया है। हमने केवल सीमा से सटे सैन्य ठिकानों पर ही नहीं कार्रवाई की, बल्कि भारत की सेनाओं की धमक उस रावलपिंडी तक सुनी गई जहां पाकिस्तानी फौज का हेडक्वार्टर मौजूद है। मित्रों, भारत में आतंकवादी घटनाएं करने और कराने का क्या अंजाम होता है, यह पूरे विश्व ने उरी की घटना के बाद देखा, जब हमारी सेना ने पाकिस्तान में घुसकर सर्जिकल स्ट्राइक की। पुलवामा के बाद देखा, जब बालाकोट पर एयर स्ट्राइक की गई, और अब पहलगाम की घटना के बाद दुनिया देख रही है कि जब भारत ने पाकिस्तान के भीतर घुसकर मल्टीपल स्ट्राइक्स की। आतंकवाद के खिलाफ जीरो टॉलरेंस की नीति पर चलते हुए हमारे यशस्वी प्रधानमंत्री श्री नरेंद्र मोदी ने स्पष्ट कर दिया है, यह नया भारत है जो आतंक के खिलाफ सरहद के इस पार और उस पार दोनों तरफ प्रभावी कार्रवाई करेगा। यह हमारे प्रधानमंत्री जी ने स्पष्ट रूप से यह संदेश दे दिया। અને આ વચ્ચે બીજા એક મોટા સમાચાર, આતંકવાદ મુદ્દે સીએમ યોગી આદિત્યનાથે મોટું નિવેદન આપ્યું છે। આતંકવાદ શ્વાનની પૂંછડી જેવો છે, વાકુ ને વાકુ જ રહે છે। આતંકવાદી હુમલો યુદ્ધ માનવામાં આવશે, સીએમ યોગીનું નિવેદન। ब्रह्मोस मिसाइल क्या होती है, अभी आपने ऑपरेशन सिंदूर के अंदर इस मिसाइल के पराक्रम की एक झलक देखी होगी, और नहीं देखी होगी तो कम से कम पाकिस्तान वालों से पूछ लेना चाहिए कि ब्रह्मोस मिसाइल की ताकत क्या है। आतंकवाद के प्रति प्रधानमंत्री जी ने घोषणा की है कि कोई भी आतंकी घटना अब युद्ध जैसा होगा, और याद करना, आतंकवाद को जब तक हम पूरी तरह कुचलेंगे नहीं, तब तक समस्या का समाधान होगा भी नहीं। अब समय आ गया है जब इसको कुचलने के लिए हम सबको एक स्वर से प्रधानमंत्री मोदी जी के नेतृत्व में पूरे भारत को, पूरे उत्तर प्रदेश को मिलकर के इस अभियान के साथ जुटना होगा। आतंकवाद कुत्ते की पूंछ है जो कभी सीधी होने वाली नहीं, जो प्यार की भाषा मानने वाली नहीं, उसको उसकी भाषा में जवाब देने के लिए तैयार होगा। और इस दिशा में भारत ने ऑपरेशन सिंदूर के माध्यम से दुनिया को एक संदेश दे दिया है। उत्तर प्रदेशના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે કહ્યું છે, ઓપરેશન સિંદૂરના માધ્યમથી એક મોટો સંદેશ વિશ્વને ભારતે આપી દીધો। આ વચ્ચે મોટા સમાચાર, આતંકવાદ મુદ્દે પાકિસ્તાનને ફરી ઉઘાડું પાડશે ભારત। પાકિસ્તાનને સંડોવણીના પુરાવા આપશે ભારત। યુએનએસસીમાં પુરાવા સાથે ભારત ટીમ મોકલશે। આવતા અઠવાડિયે ભારતની ટીમ પુરાવા આપવાની છે। યુએનએસસીઆર 1267 પ્રતિબંધ સમિતિની બેઠક મળવાની છે, અને બેઠકમાં પાકિસ્તાનને વિશ્વ સમક્ષ ઉઘાડું પાડશે ભારત। વિજય દેસાઈ ફોન લાઈન પર જોડાઈ ગયા છે। વિજય, આ મુદ્દે શું અપડેટ્સ મળી રહી છે? બિલકુલ, આ સૌથી મહત્વના સમાચાર છે કે યુનાઇટેડ નેશન્સની અંદર જે સિક્યુરિટી કાઉન્સિલ છે તેની આવતા અઠવાડિયે એક જે બેઠક બોલાવવામાં આવશે, એ બેઠકની અંદર ભારત દ્વારા છે પાકિસ્તાનને આ જે આતંકવાદી હુમલા છે તે આતંકવાદી હુમલામાં તેની સ્પષ્ટપણે સંડોવણી હોવાના પુરાવા સાથે ભારતની એક ટીમ છે તે યુએનએસસીની અંદર જશે, જેની અંદર જે યુએનએસસીઆરની 1267 પ્રતિબંધ સમિતિની જે બેઠક છે એ બેઠક અત્યંત અગત્યની માનવામાં આવે છે, કારણ કે આ જે રિઝોલ્યુશન 1267 છે જે 1999માં યુએનએસસીમાં આવ્યું હતું, જેની અંદર તાલિબાન, ઓસામા બિન લાદેન, અલ કાયદા જેવા જે આતંકવાદી સંગઠનો છે, આતંકવાદી સંગઠનો પરના જે પ્રતિબંધ મૂકવાના
હેતુ જે એની અંદર નિમિત્ત કરાયેલા છે ને એ બેઠક અંતર્ગત જે પુરાવો આપીને ભારત દ્વારા એ પ્રકારની માંગ કરવામાં આવશે કે પાકિસ્તાન સરકાર દ્વારા જે પ્રાયોજિત આતંકવાદ છે આતંકવાદ મુદ્દે કડક કાર્યવાહી કરવામાં આવે, જેની અંદર અનેક પ્રકારના આર્થિક પ્રતિબંધ ઉપરાંત પ્રવાસ પ્રતિબંધ અને શસ્ત્ર પ્રતિબંધ આ સૂચિમાં સામેલ વ્યક્તિઓ પર લગાવવામાં આવતા હોય છે, જેની અંદર કુલ જે 15 દેશો આ યુએનએસસીની અંદર જે સભ્યો સમાવેશ થાય છે તેનો આ સર્વસંમતિથી આ બેઠકની અંદર નિર્ણય લેવામાં આવી શકે છે. જો આ નિર્ણયનું અમલીકરણ થાય તો તેના આધાર પર પાકિસ્તાન અને પાકિસ્તાનમાં બેઠેલા આતંકના આંકાઓનો સંપૂર્ણપણે એની પર કાયદોનો જે સકંજો છે તે કસી શકાશે અને તેના આધાર પર જે સભ્ય દેશો છે એ તમામે પાલન કરવું પડશે અને તેના આધાર પર ઇન્ટરપોલ સહયોગ ઉપરાંતની જે વિશેષ નોટિસની સાથે આતંકના આંકાઓ પર વિશેષ રીતે સકંજો કસી શકાશે તે પ્રકારની તૈયારી અત્યારે ભારત દ્વારા યુએનએસસીની આ બેઠકની અંદર પુરાવાઓ સાથે પાકિસ્તાનને ઉગાડું પાડવા માટેની કરવામાં આવી રહી છે. ઓકે વિજય, આભાર આપનો. એટલે યુએનએસસીની બેઠકમાં પાકિસ્તાનને ઉઘાડું પાડવામાં આવશે અને પાકિસ્તાનમાં આતંકીઓની જે તમામ કરતૂત છે એ પણ વિશ્વ સમક્ષ રજૂ કરવામાં આવશે. આ સાથે જ બુલેટિનમાં અત્યારે બસ આટલું જ. વધુ સમાચાર માટે આપ જોતા રહો ગુજરાત ફર્સ્ટ.